ત્રીજા નંબરના દાખલો. ત્રીજા નંબરના દાખલામાં આપણને ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હતી? તો અહીં ચૂંટણીમાં બે ઉમેદવારો ઊભા રહેલા છે અને એક ઉમેદવાર 5,77,500 મતથી જીતી જાય છે. એવી જ રીતે બીજો ઉમેદવાર 3,48,700 મત મેળવે છે અને હારી જાય છે. બરાબર. તો હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ઉમેદવાર છે, જે સફળ ઉમેદવાર છે, એ હારેલા ઉમેદવાર કરતાં કેટલા વધારે મત મેળવ્યા છે, તો એ આપણે શોધવાના છે. તો અહીં બંને વચ્ચેનો તફાવત આપણને શોધવાનું કીધું છે. તો તફાવત શોધવો હોય તો એના માટે શું કરાય છે? આપણને ખબર છે કે બાદબાકી કરવી પડે. તો ચલો બાદબાકી કરી લઈએ. બરાબર. તો સફળ ઉમેદવાર કેટલા મેળવ્યા? તો સફળ ઉમેદવાર કેટલા મેળવ્યા? 5,77,500 મત મેળવ્યા. એવી જ રીતે પ્રતિસ્પર્ધી ઉમેદવારે કેટલા મેળવ્યા? પ્રતિસ્પર્ધી કેટલા મત મળ્યા એમને મળેલા 3,48,700 મત મેળવ્યા. બરાબર. હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો આપણને ખબર પડી જાય કે આ ઉમેદવાર કરતાં કેટલા વધારે મત મેળવ્યા. બરાબર. તો અહીંયા 0 0 છે એટલે 0 મૂકી દઈશું. અહીંયા પણ 0 જ છે, અહીંયા 0 મૂકી દઈશું. 5માંથી 7, 7માંથી 5 જાય ના જાય તો 5માંથી 7 જાય ના જાય તો આપણે શું કરશું? અહીંયા દસકો લઈશું. અહીંયા દસકો લઈશું એટલે અહીંયા કેટલા આવશે? અહીંયા ખબર છે આપણને 6 આવશે. 6 પણ 8માંથી ના જાય તો શું કરશું? અહીંયા પણ આપણે દસકો લઈશું. અહીંયા પણ કેટલા થશે? 6 થશે. તો 6માંથી 4 જાય તો 6માંથી 4 જાય તો તો અહીંયા 6માંથી 4 જાય કેટલા વધે? 2 વધશે. એવી રીતે અહીંયા શું કરશું? આપણે અહીંયા 16 કરી લઈશું આપણે. અને 16માંથી 8 જાય તો 8 જાય તો 8 થઈ જશે. અને અહીંયા કેટલા થશે? 15. 15માંથી 7 જાય કેટલા વધે? 15માંથી 7 જાય તો વચ્ચે 8. બરાબર. અને અહીંયા કેટલા થશે? 5માંથી 3 જશે તો 2. બરાબર. તો આ આપણો જવાબ થઈ ગયો 2,28,800 મત. મતલબ કે આ જે સફળ ઉમેદવારને પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં 2,28,800 મત વધારે મળ્યા, જેથી એ ઉમેદવાર જીતી ગયો, એવું આ સાબિત થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.